नमस्कार विद्यार्थी मित्रों, सुप्रभातम। धोरण 11 संस्कृत विषय में 8मું पद्य मोहमुद्गर। तो मोहमुद्गर में આપણે મોહ માયા વિશેની જે વાત આગળ થઈ ગઈ, એક સાંસારિક સ્થિતિ કેવી હોય છે, આપણું પોતાનું કર્તવ્ય જે આપણે પ્રેમ ભાવથી, કરુણાથી, દયાથી જે રીતે વિતાવીએ છીએ, સાચું આપણું કર્તવ્ય શું કહેવાય છે, એ બાબતથી આપણે 1 થી 5 શ્લોક સમજી ગયા। મૂઢ એટલે કે જ્યાં મૂર્ખ માણસને આ જીવન વિશેની માનવ જીવન કોને કહેવાય છે પોતાને એ ઓળખી શકતો નથી, એના માટે અહીંયા કવિ આદિ શંકરાચાર્ય કે જે મૂઢ એવો શબ્દનો પ્રયોગ કરે છે। તો એ પ્રમાણે આપણે 1 થી 5 શ્લોકમાં પહેલામાં જે રીતે જે ધન આપણે પ્રાપ્ત આપણા પોતાના કર્મથી જે ધનને પ્રાપ્ત કરીએ છીએ, બસ એમાં જ મનને પ્રસન્ન રાખવું। બીજામાં સંસારની સ્થિતિ માણસ માટે કે જે કમાય છે ત્યાં સુધી, પછી કમાવાનું બંધ થઈ જાય તો એની કેવી હાલત થાય છે। ત્રીજામાં માણસને પોતાના જીવનનો સમય, પોતાનો આયુષ્યનો ખ્યાલ પણ રહેતો નથી અને માણસ પોતે એક લાચાર થઈ જાય છે, શેના કારણે કે જે સમય પ્રમાણે એનું કર્તવ્ય કરતો નથી। ચોથામાં પોતાના પેટને ખાતર કે જે સંસારમાં જીવન જીવવા માટે ઘણી વખત માણસ તો પોતાના પેટને ભરવા માટેથી, એટલે કે પેટને ખાતર અનેક પ્રકારના વેશ ધારણ કરીને જીવન જીવતો હોય છે। પછીની જે વાત કે પ્રમાણે કે આપણું જીવન આમ નામ વીતી જશે, પણ જીવનમાં પણ ક્યાંક ભક્તિથી, ધર્મથી આપણે જોડાયેલા રહીશું, તો એમરાજ પણ એની ચર્ચા કરશે નહીં। અને હવે આપણે આગળનો શ્લોક, 6થો શ્લોક આપણે જોઈએ, એટલે કે એમાં પણ હજુ પણ મોહ બાબતથી જે અહીંયા મુદ્ગર કે જેને તોડી નાખવો જોઈએ, મોહને ફોડી નાખવો, તોડી નાખવો, કે જે આપણા જીવનમાં મોહથી જ આપણે જીવન જીવીએ છીએ તો નકામું છે। આત્માનું કલ્યાણ થાય એવા અર્થથી જ આપણું જીવન હોવું જોઈએ। બાહ્ય રીતે શરીરની સુખ મળે ને એવા હેતુથી જીવન જીવીએ તો એ નકામું છે। આપણે ભૌતિક સુવિધાઓને પ્રાપ્ત કરીને બાહ્ય ખાલી શરીરની સાથે જોડાયેલું રહે એ પ્રમાણે જીવન જીવીએ છીએ, નકામું। પણ આત્માની અંદર શુદ્ધિ કરવી એ બહુ ખાસ જરૂરી છે। એટલે આત્માનું કલ્યાણ થાય, સજ્જન હોય, સાધુ સંતો હોય, એ આત્માનું કલ્યાણ કરે, સારા વિચારોથી જીવન જીવે। જ્યારે માણસ માત્ર બાહ્ય દેખાવથી જ દોડાદોડી કરતો હોય, બહારની જ ભૌતિક સુવિધાઓને પ્રાપ્ત કરવા માટે દોડાદોડી કરતો હોય, પણ અંદરની શુદ્ધિ એ માણસ કરી શકતો નથી। દેહથી જીવે છે, દેહીથી જીવતો નથી, દેહેથી, આત્માથી જીવવાનું છે। એ બાબતનો શ્લોક હવે આપણે આગળ શ્લોક 6માં પાઠ્યપુસ્તકમાં ધ્યાન આપો। શ્લોક 6નો અનુવાદ। કામમ ક્રોધમ લોભમ મોહમ त्यक्त्वा आत्मानं भावय्य को अहम आत्मज्ञान विहीना मूढ़ा ते पचयन्ते नरक निगूढ़ाः। कामम क्रोधम लोभम मोहम आ बधा विकारो है मानव जीवनना। त्यक्त्वा आत्मानं भावय्य को अहम, अहम कह आत्मज्ञान विहीना मूढ़ाः ते पचयन्ते नरक निगूढ़ाः। હવે અહીંયા જે વાત છે એ પ્રમાણે કે જે આપણા જીવનની સાંસારિક સ્થિતિ કેવી હોય છે, એટલે કે માણસ પોતાને ઓળખી શકતો નથી, પણ ક્યારેક અંદરથી આત્મામાંથી આપણો આ દેહ તો નાશ પામશે પણ આત્મા છે તો એમનામ રહેશે। અને આપણને જે આત્મા સ્વરૂપે જે આત્માઓ, એટલે આપણે અનેક જે આત્માઓ, એટલે આત્માઓનું મૃત્યુ ન થાય, એનો જન્મ ન થાય, એ તો એક જ છે। પણ શરીર જે અલગ અલગ છે એની વાત જે કરી અહીંયા સમજાવે છે। કામમ ક્રોધમ લોભમ મોહમ, કામ ઈચ્છાઓ, ક્રોધમ ક્રોધ, લોભમ લોભ, મોહમ મોહને, વગેરે વિકારોને, કામ ક્રોધ લોભ મોહ વગેરે વિકારોને ત્યક્તવા ત્યજીને આત્માનમ ભાવય્ય, આત્માનમ એટલે પોતાને, ભાવય્ય એટલે ઓળખ, પોતાને ઓળખ, ત્યજીને આવા બધા વિકારોને ત્યજીને પોતાને ઓળખ, કહ અહમ હું કોણ છું। આત્મજ્ઞાન વિહીના મૂઢાઃ, આત્મજ્ઞાન વિહીના એટલે વગરના, આત્મજ્ઞાન વગરના, કે જેને આત્માનું જ્ઞાન નથી, અજ્ઞાન જે રહેલું છે
एवा मूढ़ाहा एटले के मूर्ख माणसो, पामर जीवो, तुच्छ हल्का प्रकारना जे माणसो आपणे कहीए, नीच माणसो, जे आत्मज्ञान वगरना मूढ़ एटले के जे पामर जीवो छे तेओ नरक निगूढ़ाहा, नरक में डूबेला, पचयंते एटले रंधाय छे। साचो मार्ग कोने कहेवाय, साचो जीवन कोने कहेवाय, सारा विचारों ने प्राप्त करवा। आ बधी बाबतथी जे माणस अज्ञान छे के जेने कंई ज खबर ज नथी पड़ती के पोताना आत्माने ए ओळखी शकतो नथी, तो ए नरकमां डूबेला रंधाय छे एटले नरकनी माफक एनुं जीवन बहु ज खराब होय छे। आम कहेवाय ने के घणी वखत एवा मानव आपणे जोईए छीए, घणी वखत के कोई पण दारू पीने, कोई जुगार रमीने के प्रमाणे जे आत्महत्या करे छे के जुगार रमे छे, व्यसनमां एटलो रच्यो पच्यो होय। हवे आवा माणसने आपणे जोईने એટલે આપણને વિચાર આવે કે આ તો નરકમાં હોય એવું લાગે છે, સ્વર્ગમાં નહીં પણ નરકમાં છે। આ માણસનું જીવન નકામું છે, આના કરતાં તો પશુનું જીવન સારું। આ તો પશુથી એ જાય એવો છે એકદમ। એટલે કહેવાનો અર્થ અહીંયા છે કે જ્યારે પોતાને માનવ શરીરને પોતાને અંદરના આત્માને ઓળખી શકતો નથી તો ક્યારેક ત્યાં એ આદિ શંકરાચાર્ય કહે છે કે જીવનમાં હંમેશા ઈચ્છાઓને આપણે જે પણ નકામી કામ ભોગ વિલાસની પાછળ જે પણ ઈચ્છા હોય, સારું સારું ભોજન કરવું છે, ધન સંપત્તિ ભેગી કરવી છે, જે પણ ઈચ્છાઓ છે એ ઈચ્છાઓને તેજીને ક્રોધ કે જ્યારે કોઈ આપણને સાચું કહે સહન થતું નથી, બીજાની પોતાની ભૂલ હોય, બીજો ત્યાં આપણી પર હસે છે એ આપણને ગમતું નથી, ત્યારે ક્રોધ આવે છે અને ક્રોધના વિકારથી બધું જ નાશ પામે છે। क्रोध विषे तमे सारी रीते समझी पण गया छो। धोरण 10 में पाठ आवतो चक्षुष्मान अंध एवह आँखों वाळो होवा छतांय आंधळो छे, केम के क्रोध आवे એટલે सामेवाळा व्यक्ति जोई ना सके। पछी माता होय, पिता होय, भाई होय, बहन होय, कोई पण होय, कोण संबंधी है संबंधनी एने खबर रहती नहीं। क्रोधना कारणे एकदम त्यां भान भूली जाय छे अने पछी पाछळ पछतावो ज थाय। આવી અનેક ઈચ્છાઓને પ્રાપ્ત કરે મનુષ્ય દેહમાં કંઈ જ ના કરી શકે એને પછતાવો જ થાય। લોભમ લોભ વૃત્તિ, જ્યારે એ લોભને કારણે ભેગું જ કરે છે, ભેગું જ કરે, ભેગું કરે છે એટલે વૃદ્ધાવસ્થાથી એનો અંત થઈ જાય તો એ ભેગું કરેલું એને તો કામ આવતું નથી। લોભ શા માટે? અને લોભના કારણે લોભી માણસને ત્યાં ધુતારાઓ લૂંટે અને લોભને કારણે એ જ માણસનો ત્યાં એ છળકપટથી એની છેતરપિંડી થતી હોય છે। લોભ ના સારો। લોભ એટલે કે કઈ બાબતથી? જ્યારે જે આપણે પ્રમાણે આવક છે એ પ્રમાણેની જે આવક છે એ બરાબર છે, જાવક વધી જાય છે તો એ સારો નથી। આવક આવે છે એમાંથી થોડીક બચત કરવી પડે, થોડુંક આપણે વાપરીએ છીએ પણ બધું જ બચત કરીએ છીએ, ખાવા પીવા બધી બાબતથી લોભ કરીએ, વસ્ત્રની બાબતમાં લોભ કરીએ છીએ, હોવા છતાં ધન હોવા છતાં એ લોભ સારો નહીં। લોભ પાપનું કારણ કહેવાય છે, એ પાપ કરાવે, એ સારું નથી। મોહ, કોઈપણ વસ્તુની પાછળ ભાગ્યા જ કરીએ છીએ, કોઈપણ વસ્તુને પ્રાપ્ત કરવાના અર્થે આપણે દોડાદોડી જ કરીએ છીએ, તો આ મોહ આવા બધા વિકારોથી દૂર થવું જોઈએ। કામ ક્રોધ લોભ મોહોને તેજીને આત્માનમ ભાવય્ય, ભાવય્ય ક્રિયાપદ આજ્ઞાર્થનું ઓળખ, તું ઓળખ, તો આત્માને ઓળખ, એટલે કે આત્માનમ એટલે પોતાને ઓળખ, પોતાને એટલે કે આત્મા, આત્માને ઓળખ અથવા કે તું પોતાને ઓળખ। કહમ, હું કોણ છું? કામ ક્રોધ લોભ મોહ આ બધા જે વિકારો છે ને એને તેજને ક્યારેક એક જ વખત કે જ્યારે કોઈ તપસ્વી કે જે પણ સંત હોય, સાધુ સજ્જનો હોય ને એ પોતાના આત્માને ઓળખે છે, એ પોતાના આત્માનું કલ્યાણ કરે છે, એ કાયમને માટે આપણે સુખ સમૃદ્ધિમાં ત્યાં એ લઈ જાય છે। કોઈ પણ સજ્જન આપણને જ્યારે સલાહ આપે ને ત્યારે માત્ર ખાલી બાહ્ય શરીરનું સુખ ના હોય, કયું સુખ હોય? આત્માના કલ્યાણનું સુખ આપણને આપે છે। જ્યારે પોતાને ઓળખીએ ને કે હું કોણ છું, અરે હું કોના માટે ભેગું કરું છું, આની વાત આપણે કરીએ તો વાલ્મીકી ઋષિ જે રામાયણની જે રચના કરી એટલે કે જે વાલી લૂંટારો હતો, એ વાલી લૂંટારો એટલે કે જે લૂંટફાટ કરતો, હત્યા કરતો, આવા કામ ક્રોધ લોભ મોહને જેવા વિકારોમાં એ રચ્યો પચ્યો રહેતો। હવે એવાને જ્યારે વાલ્મીકી ઋષિને નારદ મુનિ એમ કહે કે તું પહેલાં તારા આત્માને ઓળખ, તને તારા આત્માની ખબર છે? તું શું કરી રહ્યો છું? તું કોના માટે ભેગું કરે છે? આ બધું કોના માટે કરે છે? કે મારા બાળકો માટે, મારી પત્ની માટે, પણ એ બધા તારા સાથીદાર ભાગીદાર ખરા પાપના?
તું આ બધું એમના માટે કરે છે? તને એટલી ખબર પણ તને અંદરના આત્માની ખબર નથી. તું તારા આત્માને ઓળખતો નથી. પહેલાં એક કામ કર, તું જેના માટે પાપ કરે ને એને પહેલાં તું પૂછ કે બધા મને સાથ તો આપશો ને, પાપમાં ભાગીદાર તો છો ને? ત્યારે વાલિયા લૂંટારાને હજુ એ ઋષિ ઉપર વિશ્વાસ નથી, એટલે નારદ મુનિને, જેના ગુરુ એમના ગણાય, એ નારદજીને અને એના શિષ્યો જે પણ સાથે હતા બધાને બાંધી દે છે. ઘરે જઈને પત્નીને પૂછે, દીકરાઓને પૂછે, ત્યારે કહે છે અમે શા માટે? તમે પાપ કરો છો ને, તમે હત્યા કરો, તમે લૂંટફાટ કરો છો ને, અમે શા માટે ભાગીદાર થઈએ? અમને તો બેઠા બેઠા મળે છે બધું જમવાનું બધું. ત્યારે વાલિયા લૂંટારાનું હૃદય પરિવર્તન થયું. અંદરથી એના આત્મા જાગે છે કે હકીકતમાં બાહ્ય રીતે જે આ બધું ભેગું કરું છું એમાં મારું કલ્યાણ થતું નથી. હૃદય પરિવર્તન થયું. નારદજીને ત્યાં એ જે બાંધેલા હતા છોડે છે, પગે પડી જાય છે, આજથી તમે કહો ને એમ કરું, બાકી બધું મૂકી દઉં. હવે અંદરથી એને ઓળખ થઈ, એને અંદરથી, બાહ્ય ઓળખની અંદરની ઓળખ થઈ કે આ બધું જે ભેગું કરું છું તો મારા દીકરાઓ મને રાખશે, જેટલો પ્રેમથી એમનો ઉછેર કરું વૃદ્ધાવસ્થામાં એ મને પ્રેમથી એટલા રાખશે. એટલે આત્માને ઓળખ. આવી જે અનેક ઈચ્છાઓ છે કે મારા દીકરાને ત્યાં બધું ભેગું કરી દઉં, આવી અનેક ઈચ્છાઓ હોય, ક્રોધના કારણે, લોભના કારણે બધું ભેગું કરેલું હોય, કોના માટે ભાગાભાગી કરી છે? કોના માટે? પોતાનું તો કલ્યાણ થતું નથી. એટલે પોતાના આત્માને ઓળખ. શંકરાચાર્ય ત્યાં એ કહે, શું કહે છે કે તું પોતાના આત્માને ઓળખ, હું કોણ છું. આત્મજ્ઞાન વિહીના, જે આત્મજ્ઞાન વગરના જે પામર જીવો છે તેઓ નરકમાં ડૂબેલા રંધાય છે. જેને આત્માનું જ્ઞાન જ નથી, જેને પોતાનું જ્ઞાન નથી, અંધારામાં જ જેનું જીવન છે, પ્રકાશમય જીવન એનું નથી, ભક્તિભાવથી ધર્મથી એ રહેલો નથી. દુર્યોધનની જેમ ત્યાં એ કામ ક્રોધ લોભથી જ એ માણસ ત્યાં, એટલે કે બીજાનું સારું જોઈ શકતો જ નથી, પણ પોતાનું તો જુઓ કે મને મારું આટલું સારું મળી ગયું તો હું હવે ધર્મના માર્ગે વળું નહીં, આ ધર્મનું જ કામ કરવાનું. અને પાંડવો ધર્મના જ ઉપર ત્યાં અડગ રહ્યા. ગમે તેટલા સંકટ આવે પણ ધર્મ નહીં ચૂકવાનો, ધર્મ નહીં ભૂલવાનો. એ પોતાના આત્માનું કલ્યાણ કરવાના હેતુથી એ એમને જ્ઞાન હતું, પણ પેલાને આત્મજ્ઞાન ન હતું. તો એવા પામર જેવો તેઓ નરકમાં ડૂબેલા રંધાય છે. એનું જીવન નિર્થક હોય છે, નકામું હોય છે. ચલો અનુવાદ લખી દઈએ, એકવાર અનુવાદ જોઈ લઈએ. એકદમ સહેલું છે. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે વિકારોને ત્યજીને તું પોતાને ઓળખ, હું કોણ છું. જે આત્મજ્ઞાન વગરના પામર જીવો છે તેઓ નરકમાં ડૂબેલા રંધાય છે. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે વિકારોને ત્યજીને તું પોતાને ઓળખ, હું કોણ છું. તું પોતાને ઓળખ, હું કોણ છું. જે આત્મજ્ઞાન વગરના પામર જીવો અથવા કે મૂર્ખ માણસો છે, પામર જીવો છે, હલકા પ્રકારના વિચારવાળા જે છે એ પામર જીવો છે, તેઓ નરકમાં ડૂબેલા રંધાય છે. રંધાય છે. તમે 4 લીટીમાં લખતો તો આ પ્રમાણે લખી શકો છો. કામ, ક્રોધ, લોભ, મોહ વગેરે વિકારોને તેજીને તું પોતાને ઓળખ, હું કોણ છું. પ્રશ્નાર્થ હું કોણ છું, પોતાને પ્રશ્ન કરતા રહેજો. જે આત્મજ્ઞાન વગરના પામર જીવો છે, 3જી લીટી, જે આત્મજ્ઞાન વગરના પામર જીવો છે, અલ્પવિરામ કરીને નીચે લીટી લખી શકો. એટલે 4 લીટી લખતા હોય તો એ પ્રમાણે પણ તમે લખી શકો છો. તેઓ નરકમાં ડૂબેલા રંધાય
છે। અહીંયા 6થા શ્લોકનો અનુવાદ પૂરો। શ્લોક 7। चलो 7मा श्लोक में ध्यान आपो। ज्ञेयम गीता नाम सहस्त्रम, ज्ञेयम गीता नाम सहस्त्रम, ध्येयम श्रीपति रूपम अजस्त्रम, नेयम सज्जन संगे चित्तम, देयम दिन जनाय च वितम। बहुत सरस अहीं बात करे है कि जीवन में हमेशा पछी तमे काम, क्रोध, लोभ, काम ज करो, काम करवो जोईए। जे समय विद्याभ्यास बाबत में त्यां विद्याभ्यास ज करवो जोईए। युवानी अवस्था में ज्यारे आपणे घरनी जवाबदारी आवे त्यारे धन कमावવું જોઈએ, પછી ત્યાં આપણા પરિવારને સમાજને મદદ કરવી જોઈએ, વૃદ્ધાવસ્થા में भक्ति करवी જોઈએ। आ समय समय प्रमाणे આપણું કર્તવ્ય હોવું જોઈએ। પણ સાથે આપણું જીવન કેવું હોવું જોઈએ કે ધનની પાછળ દોડીએ છે ને જે મોહે એ નહીં। જ્ઞેયમ ગીતા નામ સહસ્રમ, ગીતા એટલે કે શ્રીમદ ભગવદ્ ગીતા, શ્રીમદ ભગવદ્ ગીતા નામ સહસ્રમ, सहस्त्र नाम एटले कि ज्यां विष्णु सहस्त्र नाम नामनी जे ग्रंथ है, विष्णु सहस्त्र, सहस्त्र एटले 1000 नामों विष्णु भगवानना जेमनी नामावली है। एटले आवा जे ग्रंथो है कि श्रीमद भगवद गीता अने विष्णु सहस्त्र नाम ज्ञेयम एटले गावा जोईए। जीवन में आनु गान करतुं रहेवुं जोईए। विष्णु सहस्त्र नाम एटले कि जे हजारों जे नामावली है। ए सिवाय भगवद गीता कि ज्यां कृष्णए ज्यां अर्जुन ने कर्म, ज्ञान और भक्ति विषे जे समझायु है, आने तमारे गावा जोईए। जीवन में मात्र धन ज कमावुं एक ज कर्तव्य नहीं। भक्ति में पण सवारे सांजे आपणे 30-30 मिनिट जेटलो समय के 5-10 मिनिट जे पण समय है, सवार उठीने पहला भगवाननुं आपणे त्यां शरण स्वीकारवुं जोईए। सांजना समय आपणुं कर्तव्य पूर्ण करीने भगवाननुं शरण आपणे स्वीकारवुं जोईए। मात्र त्यां आ जगत में रहेली भौतिक सुविधाओं प्राप्त करवा पाछळ दौड़ता ज रहीए छीए, भगवान ने भूली जाइए छीए, तो योग्य नहीं। श्रीमद भगवद गीता अने विष्णु सहस्त्र नाम गावा जोईए। ध्येयम श्रीपति रूपम अजस्त्रम, श्रीपति, श्री एटले के लक्ष्मी, लक्ष्मीना पति एटले कोण? विष्णु भगवान। तो लक्ष्मीपति विष्णुना रूपनु अजस्त्रम, अजस्त्रम एटले वारंवार शू करवो जोईए? ध्येयम एटले ध्यान धरवुं जोईए अथवा ध्यान करवो जोईए। लक्ष्मीना पति विष्णुनुं ध्यान करवो जोईए। नेयम, हवे जो पहलो पहलो जे पण शब्द आपेलो है श्लोकना दरेक चरण में पहलो जो ज्ञेयम, ध्येयम, नेयम, देयम। ज्ञेयम एटले गावुं जोईए, ध्येयम एटले ध्यान करवो जोईए, नेयम एटले लई जवुं जोईए अथवा दोरी जवुं जोईए, अने देयम एटले आपवुं जोईए। आ बधा जे छे ने कृदंत विध्यर्थ कृदंतना रूपो है। विध्यर्थ कृदंत में एनो अर्थ के ज्यां जेना आम करवुं जोईए, आम न करवुं जोईए जेवा अर्थे आपणे लईए छीए विधिसर प्रमाणे। तो विध्यर्थ कृदंतना रूपमां य प्रत्यय साथे अहींया ज्ञेयम, ध्येयम, नेयम ने देयम आ चारे चार पद विध्यर्थना है અને એ પ્રમાણે 4 માં આપણે અર્થ એ રીતે લેવાનો છે। તો પહેલામાં શું વાત થઈ હતી કે શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ ગાવા જોઈએ। લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું અજસ્ત્રમ એટલે વારંવાર શું કરવું જોઈએ? ધ્યેયમ એટલે ધ્યાન કરવું જોઈએ। નિયમ લઈ જવું જોઈએ શું? તો કે સજ્જન સંગે ચિત્તમ, સજ્જન સંગે સજ્જનના સંગમાં, ચિત્તમ એટલે मनने, नियम लई जवुं जोईए। सज्जनना संगमां मनने लई जवुं जोईए, दुर्जनना संगमां नहीं। जेनी साथे जेवो संग थाय एवो रंग, जेवो संग एवो रंग। तमे कोळसाने आम हाथमां पकड़ो, हाथ तमारो काळो थाय तो स्वाभाविक छे, जेनी साथे तमे रहेवाना एवो तमारो रंग थवानो, आवुं कहेवाय छे। એટલે કહેવાનો અર્થ કે તમે સજ્જનની સાથે રહો છો તો સારા વિચારો આવશે, दुर्जननी साथे रहो छो એટલે खराब माणसनी साथे रहो छो तो पछी खराब ज विचार आववाना। पण हमेशा जीवन में सज्जनना संगमां आपणा मनने नियम लई जवुं जोईए। देयम दिन जनाय च वितमः, दिन जनाय, दिन एटले के गरीब, दिन जनाय गरीब माणसने, वितम एटले धन, चित्तम एटले मन, वितम एटले धन, देयम एटले आपवुं जोईए।
ગરીબ માણસને ધન આપવું જોઈએ। આપણા જીવનમાં માત્ર ખાલી આપણું કર્તવ્ય છે કે કોઈ શિક્ષક હોય કે શિક્ષક ત્યાં ભણાવવાનું જ કામ કરે છે, આખો દિવસ એ જ કરે છે। સુથાર હોય લાકડાને ત્યાં એ જે રીતે લાકડાથી જેનું ફર્નિચર કે જે પણ કામ હોય એમાં જ રચ્યો પચ્યો રહે છે, એનું કર્તવ્ય છે એમાં જ રચ્યો પચ્યો। કડિયું હોય તો મકાન બનાવે છે, કોઈ પણ હોય। વિદ્યાર્થી આખો દિવસ ભણે જ છે એવું છે નહીં। સવારથી સાંજ સુધી રાતની શરૂઆત થાય પછી દરેક એક સમય નક્કી હોય કે સવારે વહેલા ઉઠીને ભગવાનનું સ્મરણ કરીએ છીએ, માતા પિતાને વંદન કરીએ છીએ, પછી નાસ્તો કરીએ, કસરત કરીએ, પછી વાંચવા બેસીએ। વિદ્યાર્થી હોય તો એ વાંચવા બેસે, કોઈ બીજું કોઈ હોય તો એ એના કર્તવ્યમાં જોડાઈ જાય છે, એના કર્મશીલ જેના જે કર્મ હોય કર્તવ્ય હોય એમાં એ જોડાઈ જાય, કેમ કે બધાનું કર્તવ્ય એક સરખું ના હોય, બધા વ્યવસાયો અલગ અલગ છે। પછી પાછું બપોરે જમવાના સમયે જમી લે છે, રાતના સમયે એટલે સાંજના સમયે પણ ત્યાં બધા સાથે મળીને જમે છે, પછી એક સાથે કુટુંબના બધા લોકો ત્યાં ભેગા થાય રાત્રે એટલે બધા બેસે છે। અત્યારે તો માણસ એટલો દોડી રહ્યો છે કે રાત્રે ક્યાંય નવરો નથી। દિવસે તો એટલું કામ છે અને રાત્રે એટલું કામ છે, કેમ કે એને ભેગું જ કરી લેવાનું છે, એટલી એ દોડાદોડી કરે છે। રાતના સમયે પણ પોતાના માતા પિતાની સાથે કે પોતાના દીકરાની સાથે બેસી શકતો નથી એ માણસ। ટૂંકમાં કહેવાનું કે અર્થ એટલો જ એ બધું ભેગું કરવા માગે છે કે પોતાને ઓળખવા એ માગતો નથી। એમ અહીંયા જ્યારે ઘણા બધા માણસ કે જે પોતે ક્યારેક સમય મળે આપણે ભગવદ્ ગીતાનું વિષ્ણુ સહસ્ત્ર નામ એનું ગાન કરવું જોઈએ, વિષ્ણુ ભગવાનની પૂજા અર્ચના કરવી જોઈએ, આપણે એનું ધ્યાન કરવું જોઈએ, હંમેશા સજ્જનના સંગમાં રહેવું જોઈએ, ખરાબ માણસના સંગમાં ન રહેવું જોઈએ। રાત દિવસ ગમે ત્યાં રખડતો હોય, રાત્રે ગમે ત્યાં રખડતો હોય તો એ દુર્જન માણસની સાથે રહે તો પછી અનેક વ્યસનોમાં એ રહેતો હોય। આમ હકીકતમાં જોવા જઈએ ને તો વિદ્યાર્થી બાળકની વાત કરીએ, કેમ કે મોટા થાય તો એ તો પછી એમની રીતે સુધરે, બાળક બગડી જાય છે, બાળકના સંસ્કારોમાં કંઈક ખામી રહી જાય છે, તો એની પાછળનું કારણ કોણ? શિક્ષક? એનું પાછળનું કારણ કોણ? મા બાપ? નહીં, માતા પિતાએ જે બાળકને જન્મ આપ્યો છે એને સારામાં સારા સંસ્કારો જ આપવાના પ્રયત્ન કરે છે, એનું જીવન આગળ ત્યાં ના બગડે એના જીવન વિશે વિચારીને હંમેશા એને ઉચ્ચ શિક્ષણ આપવાના પ્રયત્ન, સારા સંસ્કાર આપવાના પ્રયત્ન હોય છે। શિક્ષક પણ ત્યાં એ વિદ્યા આપે છે, સારા સંસ્કારો આપે છે, સત્ય અહિંસા જેવા અનેક ગુણો એનામાં વિકસે એવો પ્રયત્ન હોય છે, પણ બગડે છે ક્યાં? તો પછી દુર્જન મિત્રોના સંગમાં આવી જાય છે। સારા વિદ્યાર્થીઓના સંગમાં આવી જાય છે તો એ સારો છે, પણ ખરાબ મિત્રોના સંગમાં આવી જાય છે, જ્યાં ત્યાં રખડે છે, કયા સમયે ઘરે આવે નક્કી નથી, પણ એની પાછી જવાબદારી મા બાપ કે એ ધ્યાન રાખતા નથી। પણ કહેવાનો અર્થ છે કે એ બગડે છે ક્યાં? તો મિત્રોના સંગમાં। જો મિત્રો સારા હશે તો સારો, ખરાબ હશે તો એ ખરાબ બનશે। એટલે હંમેશા જીવનમાં આપણે સજ્જનના સંગમાં આપણું મન રાખવું જોઈએ, ગરીબ માણસને દાન આપવું જોઈએ। ધન સંપત્તિ આપણે કમાઈ છે ને બધા કમાતા જ હોવા જોઈએ, કોઈ ગરીબ જ ના રહેવો જોઈએ આ દુનિયામાં। પણ ધન સંપત્તિ કમાઈએ છે તો શેના માટે? આરામ માટે, ખાઈ પીને એ મોજથી સૂઈ જવાનું એના માટે નહીં। જે પણ કમાઈ છે આપણા ઘરનું ભરણ પોષણ કરવા માટે થોડું ઘણું વધે છે, અને ભગવાને જો આપણને આટલી શક્તિ આપેલી છે કે જે આપણે સારું એવું કમાઈ શકીએ છીએ, સારું એવું ધન પ્રાપ્ત કરી શકીએ છીએ, તો ગરીબ માણસને પણ આપવું જોઈએ। કે જે જ્યાં ત્યાં એ સૂતા હોય, જેને ઘર નથી, વસ્ત્ર પહેરવા માટે નથી, તો એવા ગરીબ માણસને મદદ કરવી જોઈએ, જન સેવા કરવી જોઈએ, એ જ પ્રભુ સેવા છે એમ માનવું જોઈએ। તો જીવન હંમેશા કે જે જન સેવા એ જ પ્રભુ સેવા એમ માનીને આપણે આપણા જીવનમાં આપણા કર્તવ્યની સાથે આપણી ભક્તિ, આપણા કર્તવ્યની સાથે આપણો સાચો ધર્મ કોને કહેવાય એને ઓળખવો જોઈએ। ચલો અનુવાદ ફરીથી અને અનુવાદ લખાઈ દઉં। શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ ગાવા જોઈએ। લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું વારંવાર, અજસ્ત્રમ એટલે વારંવાર, વારંવાર ધ્યાન કરવું જોઈએ। સજ્જનોના સંગમાં મનને દોરી જવું જોઈએ અને ગરીબ માણસને ધન આપવું જોઈએ। ચલો એનો અનુવાદ લખી દઈએ। શ્લોક 7નો અનુવાદ। તમારા શ્લોક પૂર્તિ માટે પણ આ પદ્યમાંથી શ્લોકો આવશે, 3 શ્લોકો છે સ્વાધ્યાયમાં આપેલા છે, એ પ્રમાણે ટીક કરાવીશ। શ્લોક 7નો અનુવાદ।
શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ ગાવા જોઈએ। લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું વારંવાર ધ્યાન કરવું જોઈએ। સજ્જનોના સંગમાં મનને દોરી જવું અને ગરીબ માણસને વિત્તમ એટલે કે ધન ગરીબ માણસને ધન આપવું જોઈએ। તો ભેગું લખો, આ પ્રમાણે લખો કે આ પ્રમાણે લખો, ગમે તે રીતે આપણે લખી શકીએ છીએ। ભેગું અનુવાદ તો તમે સળંગ લખો તો પણ ચાલે છે। શ્રીમદ ભગવદ્ ગીતા અને વિષ્ણુ સહસ્ત્ર નામ ગાવા જોઈએ। લક્ષ્મીપતિ વિષ્ણુના રૂપનું વારંવાર ધ્યાન કરવું જોઈએ। સજ્જનોના સંગમાં મનને દોરી જવું અને ગરીબ માણસને ધન આપવું જોઈએ। ચલો હવે છેલ્લો શ્લોક। માણસ જેમાં સુખને જુએ છે, સુખને પ્રાપ્ત કરવાનો જે પ્રયત્ન કરે છે એ જે નિષ્ફળ જાય છે। છેલ્લા શ્લોકનો અનુવાદ, જેમાં માણસને સુખનો ઉપભોગ, સુખને પ્રાપ્ત કઈ રીતે કરી શકાય એની જેને વ્યાખ્યા ખબર નથી। જે માણસ સુખને શોધવા જઈ રહ્યો છે એનાથી મોટું તો દુઃખ નથી। મોટામાં મોટું દુઃખ છે કે સુખને પ્રાપ્ત કરવાના અનેક પ્રયત્ન કરે, પણ માણસ જ્યારે જેટલું સુખ પ્રાપ્ત કરવાના જે ખોટા પ્રયત્નો છે એમાં એટલું એ દુઃખ જ ભોગવે છે। સાચું સુખ આત્માનું જ્ઞાન, જેને પોતાના આત્માનું કલ્યાણ કરી શકે એવું જે જ્ઞાન જેની પાસે છે એ સુખી છે, કેમ કે એને મોહ માયા કોઈ પ્રકારની નથી। કામ, ક્રોધ, લોભ જેવા વિકારો એનામાં ઉત્પન્ન થતા નથી અને એ માણસ સતત ત્યાં ભક્તિ ધર્મથી અને કર્તવ્યથી જોડાયેલો રહે છે। ખોટા કોઈ વેશ ધારણ કરવા પડતા નથી। સાચું જે જ્ઞાન ધરાવે છે તો એ માણસ સાચું સુખ મેળવી શકે છે। પણ ઘણા બધા ત્યારે સુખને શોધવા માટે, સુખને પ્રાપ્ત કરવા માટેના જે ખોટા પ્રયત્નો હોય તો પાછળ તો એને એ દુઃખ પડવાનું જ। આ સંસારની સ્થિતિ જુઓ, એમાં છેલ્લો શ્લોક ત્યાં સમજાયો છે। સુખત ક્રિયત ધાન્ય ભોગ પશ્ચાત અંત શરીરે રોગ યદ્યપિ લોકે મરણમ શરણમ તદપિ ન મુંચતી પાપાચરણમ। સુખત ક્રિયત ધાન્ય ભોગ, ધાન્ય ભોગ એટલે કે ધાન્યનો ઉપભોગ, સુખત ક્રિયતે સુખપૂર્વક કરવામાં આવે છે। ધાન્ય અનાજનો ભોગ, ધાન્યનો ભોગ સુખત ક્રિયત એટલે સુખપૂર્વક કરવામાં આવે છે। પશ્ચાત એટલે પછી, હંત શરીરે રોગ, પશ્ચાત હંત એટલે કે અરે રે, હંત ત્યાં દુઃખ વ્યક્ત કરવું, અરે રે શરીરે રોગ, શરીરમાં રોગ થાય છે। સૌપ્રથમ તો પહેલાં ખાવાની બહુ મજા આવે છે। માણસ અમુક ત્યાં એ જે ખાવાના રસ પ્રમાણે કે જ્યારે સ્વાદ લેવાનો, જ્યારે એ આનંદ માણે છે, સુખ ભોગવે છે કે આજે કેટલા સરસ ત્યાં ભોજન છે, સ્વાદિષ્ટ ભોજન છે, અને એનો જ્યારે એ આનંદ પ્રાપ્ત કરે છે અને એ જે સુખ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે બહુ વધારે ખવાઈ જાય છે। માપસરનું પછી હા સ્વાદ લેવો જોઈએ, હું ના ન પાડતો,
સ્વાદિષ્ટ ભોજન કરવા જોઈએ, ના નથી પાડતો. અમુક સમયે આપણે જ્યારે જે સ્વાદિષ્ટ ભોજન કરીએ પણ માપ હોવું જોઈએ. લગ્ન પ્રસંગમાં ગયા હોય ને કોઈ પણ એવો પ્રસંગ હોય કે ગયા હોય કે જ્યાં સ્વાદિષ્ટ ભોજન હોય છે, જે આહાર ભારે હોય છે, અને પછી જ્યારે આપણે એને પ્રાપ્ત કરીએ અને પછી માપ ન રાખીએ, બહુ આનંદ આવે, બહુ આનંદ અને સુખપૂર્વક એ પેટ ભરાઈ ગયું તોય એટલું જ ત્યાં એ ખાય છે. પછી શું થાય? અરે રે દુઃખ થાય છે, અરે રે શરીરમાં રોગ થાય છે, પેટમાં દુખે છે, ઊભા થઈ શકાતું નથી, બેસી શકાતું નથી, કેવી હાલત એની ખરાબ થતી હોય છે. માપ રખાઈને ખાવાની બાબતમાં, જમવાની ભોજનની બાબતમાં ભોજન હંમેશા માપસરનું કરવું જોઈએ. ભોજન હંમેશા ગરમ લેવું જોઈએ, ભોજન ઠંડુ ના લેવાય, ગરમ હોવું જોઈએ, માપસરનું હોવું જોઈએ, એના સમય પ્રમાણે લેવું જોઈએ. પછી ખાવાની પાસે રચ્યા જ પચ્યા રહો અને તમને એમાંથી સુખ જ મળતું હોય તો પછી શરીરમાં રોગ થાય, તો પછી પીડા થવાની. પણ સમય પ્રમાણે જે સવારે નાસ્તો કરીએ, બપોરે, રાત્રે જે સમયે એમાં માપસરનું ભોજન કરીએ. સતત તમે એની સાથે જોડાયેલા જ રહો કે જેમાં તમને સુખ મળે એવું તમે માનો છો કે મને સુખ મળે, પણ એ ખાવાના સમયે સુખ મળે છે પણ પાછળ શરીરમાં રોગ થાય ત્યારે બહુ પીડા થાય છે, ત્યારે બહુ દુઃખ પડે છે. પણ એવો સમય જ ના આવે એના માટે માપસરનું ભોજન કરીએ, યોગ્ય પ્રમાણમાં ભોજન કરીએ, અને જે ભોજન કરવા જેવું છે, જે શરીર માટે સારું છે, અને ઋતુ પ્રમાણે ભોજન કરીએ તો શરીરમાં કોઈ રોગ થતો નથી. એટલે અહીંયા કહ્યું કે ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે, પછી શરીરમાં શરીરમાં રોગ થાય છે. યદ્યપિ લોકે મરણમ શરણમ, યદ્યપિ જો કે લોકે જગતમાં, સંસારમાં, જો કે જગતમાં મરણમ શરણમ, મરણને શરણ થવું જ પડે છે. એ દરેકને ખબર છે કે જગતમાં મરણને શરણ થવું પડે છે. જન્મ થયો છે તો મરવાનું તો છે જ એક સમય, મરણને શરણ થવું પડે છે. તદપિ ન મુંચતી પાપાચરણમઃ, તદપિ છતાં પણ ન મુંચતી પાપાચરણમ એટલે પાપ કરવાનું છોડતો નથી. ખબર છે કે જન્મ થયો છે ને મૃત્યુ થવાનું છે, અને મૃત્યુ ક્યારે થવાનું એ આપણને ખબર નથી, તો પછી પાપ શા માટે? પુણ્ય કર્મ કરો. આ માનવના જે સુખ આદિ જે ભોગોને પ્રાપ્ત કરીને જે સુખ પ્રાપ્ત કરવા માટે અનેક ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત કરે છે, એની પાછળ દોડે છે, અને એની પાછળ દોડતા ગમે તે વસ્તુ મેળવવા માટે જે મોહ રહેલો હોય એના કારણે પાપ પણ કરે છે, ભક્તિ ધર્મના માર્ગે રહેતો નથી. આવું માણસ જ્યારે એ જોડાયેલો જ રહે છે ત્યારે પાપ કરવાનું છોડતો નથી, અને ખબર છે એને કે મરણને શરણ તો થવાનું છે. દરેક જગતના દરેક પ્રાણીને ખબર છે આ કે એક સમય તો મારે મરણને શરણ થવાનું છે, છતાંય માણસમાં એ બુદ્ધિ આવતી નથી કે મારે પાપ કરવાનું છોડી દેવું જોઈએ. લૂંટફાટ કરવી, ચોરી કરવી, હિંસા કરવી, આ બધા જે બાબતોમાં જે જોડાયેલા છે ને એ માણસને ખબર છે કે એક વખત આપણે મરી જવાના છીએ, મૃત્યુ પામવાના છીએ, તો આપણા દેહનું, શરીરનું સુખ ભોગવીએ છીએ, પણ આત્માનું સુખ થાય, આત્માનું કલ્યાણ થાય એવું તો એ વિચારતોય નથી. ચલો છેલ્લે ત્યાં એ કે આપણા જીવનમાં હંમેશા આપણે સુખની પાછળ દોડીએ છીએ, એનાથી એક મોટું દુઃખ નથી. જેમાંથી આપણને એમ લાગે કે સુખ મળે છે તો એ માનવું કે પાછળથી એ એટલું જ આપણને દુઃખ આપશે. જીવનમાં સુખ દુઃખ સમાન હોવા જોઈએ. જે જીવનમાં આપણે માનવ જીવન માટે જેટલું જે યોગ્ય જે છે ભોજન કરવું જરૂરી છે, અનાજ જરૂરી છે, પણ અનાજ એના માપસર કે શરીરને આપણે ટકાઈ રાખવા માટે પણ એનું માપ હોય એ પ્રમાણે સુખને. એ સિવાય જીવનમાં આપણે જોઈએ સવારે ઉઠીએ, પહેલી નિષ્ફળતા કઈ માણસની આ જે આહારની સાથે જોડાયેલો હોય તે નિષ્ફળતા જ છે. નિંદ્રાની સાથે જોડાયેલો હોય, સવારમાં ઉઠીને તમને તો એમ લાગે કે હજુ મારે શું છે, હજુ 5 મિનિટ શું છે, એટલે એ આપણી નિષ્ફળતાની નિશાની છે. આળસને છોડી દઈએ, વહેલી સવારે ઉઠી જઈએ છીએ, માપસરનું ભોજન કરીએ છીએ, માત્ર એની પાછળ આપણે રચ્યા પચ્યા રહીએ છીએ, તો એ માણસ ક્યારેય આગળ આવી શકવાનો નથી, અને એને કાયમ માટે દુઃખ જ ભોગવવાનું છે. અને એક સમય આવશે ને મરણને શરણ થવાનો, અને કંઈ સારું પુણ્ય કર્મ કરી શકવાનું નથી, પાછો ફરીથી એને જીવ મળે છે. ખાવા પીવાનું તો બધાનો હોય જ છે ને, દરેક પ્રાણીને. આપણે તો માનવ દેહ છે,
કોઈ પશુ હોય, કોઈ પક્ષી હોય, બધાને જમવાનું હોય, બધાને સૂવા મળે છે। એવું નથી કે આ માનવ દેહ એક જ એવો છે કે આમાં ખાઈ જ લો પછી આવું ખાવાનું નહીં મળે। જે જેના જે અવતાર છે એ પ્રમાણે દરેકના પેટ ભરાય જ છે, દરેકને ખાવાનું મળી રહે છે। એટલે આ માનવ દેહ મળ્યો છે એટલે એવું નહીં કે પછી ત્યાં ખાવામાં જ રચ્યા પચ્યા રહેવાનું છે। માનવ દેહ મળ્યો છે એ સાચા ધર્મને સાચા માર્ગે રહીને કર્મ કરવાનું છે। સરસ। ત્યાં આદિ શંકરાચાર્ય જે રચેલા જે 12 શ્લોકો એમાંથી જે અહીંયા 8 શ્લોકો મૂકેલા છે, તો હું માનું ત્યાં સુધી 8 શ્લોકો જે દરેક વિદ્યાર્થીઓ માટે, દરેક માનવ, તમારા કે મારા માટે, બધા માટે, દરેક માનવ જીવન માટે ઉત્તમ જે અહીંયા સ્ત્રોત મૂકેલા છે, જેમણે જે દેવી દેવતાઓનું જે ગાન કરેલું છે અને જે સ્ત્રોતો અહીંયા મૂકેલા છે કે જે જીવનમાં આપણા અનેક વિકારોથી આપણે દૂર થઈ શકીએ અને પ્રભુના શરણે આપણે જઈ શકીએ, એવો અહીંયા સરસ આપણને ઉપદેશ આપવામાં આવેલો છે। ચલો છેલ્લા શ્લોકનો અનુવાદ લખી દઉં। છેલ્લા શ્લોકનું એકવાર ત્યાં પાઠ્યપુસ્તકમાં ધ્યાન। ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે, પછી અરે રે શરીરમાં રોગ થાય છે। જો કે જગતમાં મરણને શરણ થવું પડે છે, છતાં પણ પાપ કરવાનું છોડતો નથી। 8મા શ્લોકનો અનુવાદ। ધાન્યનો ઉપભોગ સુખપૂર્વક કરવામાં આવે છે, પછી અરે રે, આ દુઃખપૂર્વકનો એક ઉદ્ગાર શબ્દ છે, અરે રે, દુઃખ માટે, અરે રે, શરીરમાં રોગ થાય છે। જો કે જગતમાં મરણને શરણ થવું પડે છે, છતાં પણ પાપ કરવાનું છોડતો નથી। તો અહીંયા દરેક શ્લોકમાં આપણે દરેક આપણા જીવનમાં સાંસારિક આપણી જીવન સંસારમાં કેવું આપણું જીવન હોય છે, આપણું પોતાનું કર્તવ્ય શું છે, આપણે કેવા લાચાર થઈ જઈએ અમુક સમયે, આ બધી બાબતો આદિ શંકરાચાર્યએ બહુ સરસ 8 શ્લોકમાં આપણને સમજાવી। તો માનવ જીવન માટે ઉત્તમ જે સ્ત્રોતો છે એને માત્ર એક અભ્યાસ પૂરતા જ રાખીએ એવું નહીં। ધોરણ 11ના સંસ્કૃત વિષયમાં આપણે એનો અનુવાદ, સ્વાધ્યાય જે પણ તૈયાર કરવો હોય એના માટે તો પહેલાં આપણે મહત્ત્વ આપીએ છીએ, પણ માનવ જીવનમાં પણ આમાંથી કંઈક પ્રભુના શરણે જઈએ એવો ઉપદેશને પણ એવું નથી કહ્યું કે સંસારને છોડી દો, સંસારમાં જ રહેવાનું છે। આપણે દરેકની સાથે જીવન ત્યાં એ જીવીએ છીએ, પણ એમાં મૂર્ખ માણસ જેવું જીવન નહીં કે ખાઈ પીને ત્યાં રચે પછી એના ખાવા પીવામાં જોડાયેલા રહેવું, પાપ જ કરવું અને ઘરમાં ત્યાં એ પોતાના દીકરાનું એવું વિચારીને ભેગું જ કરવું, એ બધી વસ્તુ ખોટી છે। બાકી આપણે સંસારમાં રહીએ, લાચારી ન ભોગવવી પડે, કેમ કે આપણે આપણું કર્તવ્ય જે છે એ સમજીને એ સમય પ્રમાણે આપણું કર્તવ્ય પૂર્ણ કરીએ છીએ, એટલે કોઈ પણ અવસ્થાઓમાં પસ્તાવું પણ પડતો નથી। એ ઉપદેશને આપણે અહીંયા પ્રાપ્ત કરવાનો છે। સારું, તો અહીંયા મેં અનુવાદ જે પૂર્ણ કર્યો, અનુવાદ બાકી હોય એ લખી દે। શ્લોક 7 તો લખાઈ ગયો હશે, શ્લોક 8નું બાકી છે તો એ પણ પૂરું કરી દે। તો 1 થી 8નો અનુવાદ તમારે તૈયાર કરવાનો છે। જો કે બધા શ્લોકોનો અનુવાદ તમે તૈયાર કરી દીધું છે, આજે ચલાવેલ 3 શ્લોકનો અનુવાદ પણ તમારે તૈયાર કરવાનો, હવે સ્વાધ્યાય બાકી છે। એટલે આગળના વિડીયોમાં જે થોડોક માત્ર આપણે જે સ્વાધ્યાય સમજવાનું પણ અનુવાદ પર આધારિત, જો બધા શ્લોકોનો અનુવાદ આવડતો હશે તો સ્વાધ્યાય તૈયાર થઈ જશે। તો અહીંયા હું અનુવાદ પૂર્ણ કરું છું। આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય સમજવાનું છે, જેના માટે અનુવાદ સંપૂર્ણ તૈયાર હોવું જોઈએ। પ્રસ્તાવના, અનુવાદ,
શબ્દાર્થ, એના પછી જે વિશેષ માહિતી આપેલી છે તે એકવાર વાંચી લેવી, પછી આપણે સ્વાધ્યાય સમજવાનું છે. તો આટલું જે કહ્યું પ્રમાણે તૈયાર કરી દેજો. આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય સમજવાનું છે. અસ્તુ.